ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની છે। લેપટોપ, સ્માર્ટ વોચ તેમજ રોકડ રકમ સહિત લાખો રૂપિયાના સામાનની ચોરી થતા ખળભળાટ મચ્યો છે। તસ્કરો કાચના દરવાજાને તોડી દુકાનમાં ઘૂસ્યા હતા અને લાખોના સામાનની ચોરીને અંજામ આપ્યો હતો। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હાલ એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। તો ભરૂચનો આ મામલો સામે આવ્યો છે, જેમાં દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। લેપટોપ સહિત લાખોનો જે સામાન હતો તેની ચોરી કરવામાં આવી હતી। એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે। અમે ફૂટેજમાં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે। મહેસાણા ઊંઝાના મકતુપુર હાઈવે પર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી રોકડ રકમ, મોબાઈલ, સોનાના માદળિયા તેમજ સોનાના નથણીની ચોરી કરવામાં આવી છે। હાઈવે પર સમ્રાટ થ્રેસરના પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી ચોરી થઈ હતી। રાજસ્થાનથી મકતુપુર આવેલ ઓમારામ માળી સાથે આ ઘટના બની હતી। ટોટલ 1,15,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી। તો ઊંઝા પોલીસ મથકે આ મામલે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અંજારના મેઘપર નજીક લૂંટ મામલે મોટો ખુલાસો થયો છે। ભોગ બનનારે જ લૂંટને ઉપજાવી કાઢ્યા હોવાનો ખુલાસો થયો છે। 7 લાખની લૂંટ મામલે મોટો ખુલાસો થયો છે। ભોગ બનનાર પ્રવીણ મેરની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। લૂંટ ઉપજાવી કાઢેલી વાર્તા રચી દીધી હતી અને લૂંટની રકમ મિત્ર નાગપાલસિંહને આપી દીધી હતી। તો પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી। અમદાવાદમાં બીઝેડ ગ્રુપ પોન્જી સ્કીમનો મામલો સામે આવ્યો છે અને સીઆઈડી ક્રાઇમે પુરવણી ચાર્જશીટ દાખલ કરી છે। ભૂપેન્દ્ર ઝાલા સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ચાર્જશીટમાં કૌભાંડનો આંકડો 178 કરોડથી વધુનો સામે આવ્યો છે। સમગ્ર કેસની તપાસ બાદ 23,000થી વધુ પાનાની ચાર્જશીટ બની છે। તો ગ્રામ્ય સેશન્સ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી છે આ ચાર્જશીટ। સુરત કોસંબામાં બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો અને ડમ્પરે ટર્ન મારતા બાઇક ચાલકને અડફેટે લીધો હતો। બાઇક ડમ્પર નીચે ફસાઈ ગઈ હતી તો બાઇક બહાર નહીં નીકળતા ડમ્પર બાઇક પરથી કાઢવું પડ્યું હતું અને બાઇક રોડ સાથે ઘસડાતા આગ પણ લાગી હતી। તો તાત્કાલિક ડમ્પરની અંદરથી ફાયર એક્સટિંગ્યુશર અને ધૂળ નાખી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી। તો કોસંબામાં બાઇક અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો અને બાઇક જે હતી તે નીચે ફસાઈ ગઈ હતી। તેના કારણે બાઇક ડમ્પર જે છે તે બાઇક પરથી પસાર કરવું પડ્યું હતું અને તેના કારણે આગ લાગવાની ઘટના બની હતી। ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। વડોદરામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ડેસરની 4 વર્ષની બાળકી એલઈડી બલ્બ ગળી ગઈ અને ચોકલેટ સાથે ફ્રી આવેલ રમકડાએ 4 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મૂકી દીધો। ચોકલેટ ખાઈ બાળકી લાઇટવાળા રમકડાથી રમી રહી હતી। રમતમાં બાળકી રમકડામાં આવેલ એલઈડી બલ્બ તાર સાથે ગળી ગઈ હતી। માતાને જાણ થતાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા। સોનોગ્રાફી અને એક્સરે કરાવતા બાળકીના શરીરમાં આડી થઈ ગયેલ તાર સાથેની એલઈડી લાઇટ જણાઈ આવી હતી। તબીબી ટીમે એન્ડોસ્કોપી કરીને બાળકીના શરીરમાંથી એલઈડી બલ્બ બહાર કાઢ્યો। શેખ ફળિયામાં રહેતી અકીલા હુસૈન દિવાનને ડેસરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। તો બાળકી આ જે એલઈડી લાઇટ હતી તે ગળી ગઈ હોવાની ઘટના સામે આવી હતી। જે રમકડું ખાવાની સાથે આવતું હોય છે તે ગળી ગઈ હતી અને ત્યારબાદ એક્સરે તેમજ રિપોર્ટ કર્યા બાદ માતા પિતાને જાણ થઈ હતી।
જૂનાગઢમાં પ્રોફેસરે ગુરુની ગરિમાને લજવી કાઢી છે. વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી પજવણી કરી હતી. મોબાઈલમાં મેસેજ કરી બીભત્સ શબ્દો લખ્યા હતા. મહેસાણની સરકારી વિનયન કોલેજનો આ બનાવ સામે આવ્યો છે. સચિન પીઠડિયાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢનો આ સમગ્ર મામલો છે કે જ્યાં વિદ્યાર્થીની સાથે પજવણી કરવાનો મામલો સામે આવ્યો છે. નાપાસ કરવાની ધમકી આપી હતી વિદ્યાર્થીનીને અને ત્યારબાદ પજવણી કરવાનો મામલો સામે આવ્યો છે. તો ભેસાણની સરકારી શાળાની આ ઘટના સામે આવી છે કે જ્યાં પજવણી કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગને રિપોર્ટ કરાયો હોવાની માહિતી પણ સામે આવી છે. ઇન્ચાર્જ પ્રિન્સિપાલે તપાસના આદેશ પણ આપ્યા છે. તો શિક્ષણ વિભાગને રિપોર્ટ કરાયો હોવાની માહિતી સામે આવી છે. તો જૂનાગઢનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીનીની પજવણી કરવામાં આવી હતી. નાપાસ થઈ જશે તે પ્રકારની ધમકી આપવામાં આવી અને ત્યારબાદ તેની પજવણી કરવામાં આવી હતી. નાપાસ કરવાની ધમકી આપીને પજવણી કરાઈ. ભેસાણની સરકારી વિનયન કોલેજનો આ બનાવ સામે આવ્યો છે. મોબાઈલમાં મેસેજ કરી બીભત્સ શબ્દો લખવામાં આવ્યા હતા. સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, વિદ્યાર્થીનીની પજવણીનો આ મામલો, શું અપડેટ? જી કોમલ, આપણે ચોક્કસ જોયું કે જે ભેસાણની સરકારી વિનયન કોલેજના જે પ્રોફેસર છે પીઠડિયા, સચિન પીઠડિયા, તેમણે વિદ્યાર્થીઓને એક બીભત્સ મેસેજ કર્યા હતા અને બીભત્સ મેસેજની અંદર તેને જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને લઈને વિદ્યાર્થીનીઓની લાગણી દુભાઈ હતી અને તેને પણ જે પીઠડિયા સાહેબ છે તેને મેસેજ કરીને કીધું હતું કે સર આવા મેસેજ ના કરો, મને ઘરે તકલીફ પડશે. તો સાહેબે તેને નાપાસ થવાની ધમકી આપી હતી, છતાં તેને જે વેરવેશ હોય છે તેની ઉપર પણ કોમેન્ટ કરી હતી. આ બાબતે જે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે ત્યાંના જે ભેસાણ સરકારી વિનયન કોલેજના, તેના આ બાબતે વાત ધ્યાને આવતા તેને વિદ્યાર્થીઓને બોલાવીને આ બાબત પૂછા કરી હતી. પણ આ જે ચેટ થયું છે તે વાયરલ થઈ જતા સોરઠના શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે કે આ રીતે પ્રોફેસર વિદ્યાર્થીનીઓને આ રીતે હેરાન પરેશાન કરી મૂકે છે અને તેની સામે આવી માગણી કરી છે. તેને અને પ્રોફેસર સામે ફિટકારની લાગણી વરસી છે. હાલ હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેમણે કહ્યું છે કે કોઈ જો આગળ આવશે, કોઈના વાલી અથવા વિદ્યાર્થીનીઓ, તો ચોક્કસ આની સામે ફરિયાદ કરવામાં આવશે. પ્રિન્સિપાલ દ્વારા આ બાબતનો રિપોર્ટ પણ શિક્ષણ જગતમાં કરી દેવામાં આવ્યો છે અને તેને લઈ અને હાલ જે આ પ્રોફેસર છે મિસ્ટર સચિન પીઠડિયા, તે રજા ઉપર ઉતરી ગયા છે. પ્રિન્સિપાલે તપાસ કરી કાર્યવાહી માટે શિક્ષણ વિભાગને રિપોર્ટ કર્યો છે અને કમિટી બનાવી અને આ ખરેખર શું છે હકીકત તેની બાબત તમામ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જી કોમ. જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં ખંડણીખોર કોર્પોરેટર રાજુ મોરડિયાની ધરપકડ કરવામાં આવી છે. રાજુ મોરડિયાએ ડિમોલિશન કરાવવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. રોડનું કામ અટકાવી ફાર્મ માલિક પાસેથી પણ 50,000 રૂપિયા પડાવ્યા હતા. કોર્પોરેટર વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી છે. રાજુ મોરડિયાએ અનેક લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે. ત્યારે ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તોડબાજ નકલી પત્રકાર બાદ હવે કોર્પોરેટરની પણ ધરપકડ થતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલના ગોધરા પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમે લીલેસરા નજીકથી અનધિકૃત રીતે લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો છે અને આ લાકડા ભરેલા ટેમ્પોને અટકાવતા ટેમ્પો ચાલકે પ્રાંત અધિકારીને ધમકી આપી ફરાર થવાનો પ્રયત્ન કર્યો છે. ટેમ્પો ચાલકે એસડીએમ અને સરકારી કર્મચારીઓ સાથે હલ્લાબોલ કર્યો. ઘટનાને લઈ પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તો 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમજ લાકડા ભરેલો ટેમ્પો કબજે કરવામાં આવ્યો છે. થઈ ગયેલો આને બચાવવા માટે કેટલાક ટોળાના લોકો ભેગા થઈ ગયેલા અને આ લોકોએ હલ્લાબોલ કરતા આ ટેમ્પો ચાલક એનો લાભ લઈ અને ભાગી ગયેલો. આની અંદર આ આરોપીઓ કુલ 5 આરોપીઓ છે જેઓ એકબીજાને મદદગારી કરી અને આ ગુનો આચરેલો હોય, જેથી ફરિયાદીએ B ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કરેલ છે. નવસારીમાં જલાલપોરના મરોલી ગામમાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે. મરોલીના તબીબ ચેતન મહેતાને વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરી 6 લાખ રૂપિયા પડાવ્યા. તો આધાર કાર્ડ પર ફ્રોડ ખાતું ખોલાવાની વાત કરી ફરિયાદ નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી. કેસ CID ક્રાઇમમાં સોંપવાનો ડર બતાવી અલગ અલગ